ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં કામરેજ વિસ્તારમાં રહેતો રત્ન કલાકાર ગ્રાઇન્ડર નિયર બાય ગેટ ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન પર ચેટ કરી એક યુવાનને મળવા ગયો હતો, જ્યાં આરોપીઓએ રત્ન કલાકારનો નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી 1.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આ ગુનામાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી 80,000 રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। અહીં ઉલ્લેખનીય છે કે સુરતમાં ગે ડેટિંગ એપથી બોલાવી લૂંટ કરતી આ ત્રીજી ગેંગ ઝડપાઈ છે। આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં 35 વર્ષીય રત્ન કલાકાર રહે છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય 3 ઈસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા 1,80,000 આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તથા ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી 80,000 રૂપિયા કબજે કરવામાં આવેલ છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। રત્ન કલાકારે 5 દિવસ અગાઉ પ્લે સ્ટોરમાંથી ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટિંગ શરૂ કર્યું હતું। આ દરમિયાન 1 ઓગસ્ટના રોજ અજાણી વ્યક્તિએ મેસેજ કરી ચેટ કર્યા બાદ તેને વરાછા જગદીશનગર સ્થિત જાનકી જ્વેલર્સ પાસે મળવા બોલાવ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।